ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના અંકલેશ્વર યુનિટી અંકલેશ્વરના નવા ગામ મુટિયા ગામની સીમમાં પોલીસે ફિલ્મી ઢબે દરોડા પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો અને કાર મળી કુલ 8,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન બે કુખ્યાત બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ સ્ત્રોતો તરફથી ખાનગી બાતમી મળી હતી કે અંકલેશ્વરના નવા ગામ કરાડવેલ ગામના કુખ્યાત બુટલેગર સતીશ વસાવા અને મિતેશ વસાવા દ્વારા નવા ગામ મુટિયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક વોચ ગોઠવીને ખેતરમાં રેડ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દરોડો પાડતા બુટલેગરોના મનસુબા પર પાણી ફરી વળ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની કુલ બોટલો 2,419 નંગ, બોટલ કિંમત 3,85,000 તેમજ 5 લાખની કિંમતની એક વૈભવી ગાડી મળી કુલ 8,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રેડ જોઈને બુટલેગરો અંધારાનો લાભ લઈ કે ખેતરના રસ્તાથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ગેરકાયદેસર હેરાફેરીના મુખ્ય સૂત્રધાર એવા કુખ્યાત બુટલેગર સતીશ વસાવા અને મિતેશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે આ નેટવર્ક ક્યાં સુધી જોડાયેલું છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.